ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडल लाल कहे हुन मारू तजे तो મળે નહીં તારણ मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोली सद्गुरु महाराज ने સત્ય તો વર્તમાન છે. આપણે અત્યારે જાગ્રત છીએ એ સત્ય છે. ગુરુ મહારાજની કૃપાથી ગુણુભાઈને એક પ્રશ્ન કરું. ગુરુ કૃપા તમને એક કર્તવ્ય ફરજની તમને તો સેવા મળી કર્તવ્ય ફરજ મુજબ, પણ તમને એવું લાગે ખરી કે આ 15 દિવસનો ગાળામાં થોડોક સત્સંગ નથી મળ્યો? તો લાગે તો જ તો થોડુંક અંદર એવું લાગે કે સારું થોડુંક સત્સંગનું વાતાવરણ ને ઓલું વાતાવરણ એમાં ફેર લાગે. એ મેં શરૂઆતમાં કીધું કે 15 દિવસનો ઉપવાસ થયો હતો. સત્સંગ તો જરૂરી જ છે, જવું પડ્યું ફરજ એ બરાબર છે, પણ ખરેખર વર્ધનભાઈ ગયા હતા એને કીધું હતું ભાઈ મને ખોટ ગઈ તું મેળવવા ગયા, એટલે ખરેખર સત્સંગની ખોટ તો જાય જ છે. અમે કાલે ગુરુ કૃપાથી અમારે ગોરધનભાઈના મિત્ર અને હરજીવન બાપાના શિષ્ય અને અહીંયા ખૂબ આવતા ઉમેદભાઈ ને એમના ઘરના, એમની સમાધિ હતી. એમનું શરીર છૂટી ગયું એને 4 વર્ષ થયા. એ ભાઈના એમના ઘરનાને તો 10-11 વર્ષ થયા.
એટલે શરીર છૂટ્યું ત્યારે અહીંયા ભજન કરવાનો ભાવ હતો. સમાધિ જગ્યામાં, સમાધિ સાધુના લોકોની સમાધિની જગ્યામાં ભજન કરવાનો ભાવ હતો. પણ એ વાત રહી ગઈ કે આનું શરીર છૂટ્યું છે ને તો એકવાર સંતવાણી આપણે કરશું. એ વાત રહી ગઈ એટલે નો થયા ભજન. કારણ કે એ કોઈ આવ્યા નહીં ને પછી કંઈક રજા મળે એવું નહોતું ને એવું બધું ગોટાળા હતા અહીંયાના જગ્યાના, કે કંઈક વાતાવરણ એવું હતું. તો એ છોકરો હમણાં 15 દિવસ થયા અહીંયા સત્સંગમાં આવે. નીરવ કરે, ડાયો છોકરો, ખોટું ન કહેવાય. એમાં ગુરુ કૃપાથી કીધું, એલા તારી સમાધિ જગ્યાએ ભજન કરવાનો ભાવ હતો, એકવાર વર્ષો થઈ ગયા તો ભજન કરી નાખ ને. કે બાપા આપણે પૈસાની કઈ ચિંતા નથી, ગમે એટલા રૂપિયા થાય. એ જબરો છે, થોડી કૃપા છે ભગવાનની, કઈ ચિંતા જેવું નથી, વાંધો એવું નથી. અહીંયા અમે કાલે ભજન કરવા ગુરુ કૃપાથી ગોઠવું, બધી રીતે વ્યવસ્થિત રીતે સરસ. એ લોકો એમ બોલ્યા કે આટલા વર્ષમાં આવો આનંદ કોઈ દી આવ્યો નથી. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય એની જે ગતિ હોય એ ગતિ પ્રમાણે એની ગતિ થશે, એમાં ના નહીં, એની આપણે ખંડનાત્મક નથી કરતા. પણ પરમાત્માના ભજનમાં, સત્સંગમાં કે પ્રભુના નામમાં કાંઈક એવું છે જે કલ્યાણકારી છે. આટલું પણ ગુણુભાઈએ કીધું કે 15 દિવસ ન હોવાનું તો મારા માટે જેને કહેવાય ને કે ઉપવાસ 15 દિવસનો થયો એવું થયું. ભલે એના ઉપર કૃપા પરમાત્માની કે સેવા ધર્મ મળ્યો. કારણ કે કઠિનમાં કઠિન હોય ને તો સેવા ધર્મ કઠિન જગમાં આવી. સેવા કરવી ને બહુ કઠિન છે. ઈશિતા તો સૌથી નાની બેન ને, આ કેટલામો નંબર? બીજું ખરેખર તો મને વિચાર આવે કોક વાર, પછી આ સુરતવાળા બહાર છે એને દીકરી તો આ સંસાર આખો રચના પરમાત્માની. આમ તો પરિણામે તો દુઃખ જ છે. દાખલા તરીકે આપણે કહી કે એ ભાઈને કેન્સર થયું, એટલે હવે એની પોઝિશન એવી છે કે ઓપરેશન થઈ શકે એમ નથી. તો એક 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 પીડા, એમાં ઉનાળાનો ટાઈમ એટલે એની પીડા વધે. પણ એક વસ્તુ તો બાકી કે એક દિવસ આપણે શરીર તો છોડવાનું જ છે. એટલે દુઃખાલય તો છે જ. આ સંસારનો સરવાળો દુઃખ સિવાય કઈ છે નહીં. આ પાકી વાત છે. ગોરધનભાઈ એકવાર કીધું હતું, ડોંગરેજી મહારાજનું વાક્ય બોલ્યા કે તમને એમ લાગે કે સુખ છે, પણ ના, નિશ્ચયપણે પરિણામ દુઃખ સિવાય કઈ છે. ચાહે ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી સગવડતા હોય અને ગમે એ હોય, એટલે સુખ એક પરમાત્માના નામ ભજન સત્સંગમાં છે. આ નિશ્ચય કર્યો. સુખમાં ઘણી વાર મારી પાસે એની મેળે મેળે ગતિ આવે છે ગુરુ કૃપાથી. સુખ મારે એક નામનું, નાવે નિજ નામને સમાના ભગતિના દાન ગુરુ મારા દીજીએ. એ પદ દેવન કા દેવા જન્મ ધરીને એ વિસરું નહીં. હરિ ગુરુ સંતો, વિચાર કરો, એ ભાઈને કેન્સર સાબિત થયું ભગવાનના, છતાંય એને સત્ય તરફ પ્રીત નથી થતી. વિચાર કરો. એને પોતાના આત્મકલ્યાણ, મારા શરીરની આટલી પીડા, આ બધું છે તો મારો આત્મકલ્યાણ મારે કરવું જોઈએ. આ જીવનું મંગલ કેમ થાય?
મારા જીવનમાં મારી કોઈ એવી વસ્તુ, મને કોઈ એવી સ્થિતિ, કોઈએ દેખી આ દુનિયાને જાતા, સર્વે ક્યાં જઈને સમાતા. આ વિશ્વમાં એક બાજુ પરમાત્માનું નામ ભજન સત્સંગ છે, એક બાજુ સંસાર છે. સંસાર સારો ખરાબ જે હોય એની આને કાંઈ લેવા દેવા નથી, એ પરમાત્માની રચના. પણ પરમાત્માના નામમાં સુખ તો છે જ. આજે જ મારા છોકરા બબુઆ અમે વાત કરી, મને કે આ તો એની કૃપા છે, બાકી સત્સંગ ભજન કરવાને લોઢાના ચણા. મને કે બબુને અમારે વાત થઈ કે આ તો કૃષ્ણની કૃપા છે અને ગુરુની કૃપા છે, બાકી સત્સંગ ભજન કાંઈ ન થાય, હોળ્યું બધું પૂરું થઈ જાય. કોને જરૂર છે? આ તો કંઈક કોઈ હશે એવા, કોઈ કંઈક ખબર નહીં, કોઈ એક એવી સદગુરુ તત્વની, ગુરુ કૃપાની. બાકી કાના એક જ વસ્તુ ખાલી તમને પૂછું, ખાલી નાની એક વસ્તુ, કે તમે કેટલા દીથી આવો છો? 12 દીથી. 12 દી પહેલા અને 12 દીમાં ફેરફાર તમારા અંદર લાગે ને? જો હું કોઈ એવું કોઈ જીત કે હાર એવું નહીં, આ એક ગુરુનો દરબાર છે. અહીંયા એક તમને મને આ સત્સંગ ન મળે, ભજન ન મળે ને તો મને સુખ ન થાય, કારણ કે મને ટેવ પડી ગઈ. હા, તમે તારે વાંચું ખોટો વાંધો નહીં ને? ચલાય વાંધો નહીં, કઈ વાંધો હોય કુડા રે ભરોસા દેહુના જૂઠા રે દિલાસા મેના રે બોલે રે ગઢને કાંગ રે મેનાને મેં કરણ દોનું એક છે, એને તમે જુદા રે ન માનો, એને તમે જુદા રે ન માનો. મેના રે બોલે રે ગઢને કાંગ રે. શરીર માંથી ખબર નહીં માલિકની શું ગતિ હોય, કેમ હોય, ક્યારે ન જાણ્યું. જાનકી નાથે સવારે શું થવાનું, આખી એની પરમાત્માની રચના મુજબ આખું વિશ્વ આયલા કરે છે. એમાંથી કેટલી બધી કૃપા અને કેટલી બધી હિંમત અને કેટલું બધું વાતાવરણ આવે ને ત્યારે એ એક પોઝિટિવ વાતાવરણ બને, જેમાં પરમાત્માનું ભજન થાય, પરમાત્માનો સત્સંગ થાય, હરિનામ લેવાય, કીર્તન થાય. આ વસ્તુ એમને બનતી નથી. એટલે ગુરુ કૃપાથી જાજુ નહીં પણ થોડુંક કહું કે બને એટલું સત્સંગ કોઈ દી મૂકતા નહીં. ઉપદેશ લ્યો, ત્યાંથી તમારા જીવનની શરૂઆત થાય. તમને તમારા નિજ તત્વનું ધ્યાન આવશે. નિજ તત્વનું ધ્યાન આવે પછી તમારે ભજન અને સત્સંગ, ધ્યાન અને ધારણા કાયમ કર. કારણ કે એ કરવું એનાથી તો કે ફાયદો હું, તો કે તમને ફાયદો થાય, તમારો સંગ જે કરશે ને એને ફાયદો થાય. તો કે શું ફાયદો થાય? તો કે આત્મકલ્યાણમાં ફાયદો થાય ને બધી રીતે ફાયદો થાય. બોલો સદગુરુ મહારાજની જય. હવે ગોરધનભાઈને કહું ઈ સત્સંગ કરે, હું પેલા